આદિવાસીની સિંહણ દીકરી આવી ચૈતર વસાવાના સપોર્ટની અંદર બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું। વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે। આદિવાસી સમાજની દીકરી શું બોલી છે। ચૈતર વસાવા હાલ જેલની અંદર છે, પરંતુ જેલમાં છે છતાં એક બહેને વિડીયો બહાર વાયરલ કર્યો છે। આદિવાસી સમાજની દીકરી છે અને જે તેને કહ્યું છે ને ભાઈઓ, સોશિયલ મીડિયા આખું હલી ગયું છે। ઉભા રહ્યો તમને એ વિડીયો બતાવવા જઈ રહ્યો છું। એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી પલે પલની અપડેટો લાવતો રહો। તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોને જોવો છો? જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો, ફોલો કરી નાખો ફેસબુકમાં જોતા હોય તો। હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે। આ સજાને લઈને અત્યારે આદિવાસી સમાજના લોકો સપોર્ટમાં આવી રહ્યા છે, આદિવાસી સમાજની દીકરીઓ સપોર્ટમાં આવી રહી છે। સૌપ્રથમ આ દીકરીનો વિડીયો જોવો ને આગળ જે ચર્ચા કરવા જઈ રહ્યો છું ને એ પણ 2 મિનિટ સાંભળતા જજો। વિડીયો જોવો કે ચેતર વસાવાએ કશું કામ નહીં કર્યું, કારણ કે ગુજરાતમાં સત્તા કોની છે તે એક વખત જાણી લેજો। અને ચેતર વસાવાએ એના મતલબ માટે રેલી નહીં કાઢી, ચેતર વસાવાએ પ્રજા માટે રેલી કાઢી છે। ચેતર વસાવાએ પ્રજાને જાગૃત કર્યા છે અને પ્રજાને બોલતા શીખવાડ્યું છે, ક્યાં કઈ રીતના પ્રશ્ન કરવાનો, કોઈનાથી બીવાનું નહીં। કે આપણે બીને રહેતા હતા પોલીસવાળાની આગળ કે બધાની આગળ, પણ અત્યારે જ્યારથી ચેતર વસાવા આવ્યા છે ને ત્યારથી પ્રજા જાગૃત થઈ છે અને આપણે સરકારને પ્રશ્ન પૂછતા છે। એ આદિવાસીની સિંહણ દીકરી કહી તો પણ ખોટું નથી। ચૈતર વસાવાના સપોર્ટની અંદર અત્યારે ખુલ્લા મેદાનની અંદર છે। જ્યારે ચૈતર વસાવા બહાર હોય છે ને ત્યારે તો હવ લોકો તેને સપોર્ટ કરે છે, પરંતુ જ્યારે હાવજ પાંજરે પુરાયો હોય ને ત્યારબાદ તેને સપોર્ટ કરો ને તે હાસી મિત્રો વાંચી તો જનતા છે જે ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરે છે। ચૈતર વસાવાના સપોર્ટની અંદર બેનનો વિડીયો વાયરલ થયો છે। ખાસ કરીને મિત્રો વાંચી તો વિડીયોને શેર કરી દેજો અને ફોલો પણ અવશ્ય કરી નાખજો, કારણ કે ચૈતર વસાવાને જે કેસની અંદર ફસાવીને જે રીતે ચૈતર વસાવા જેલમાં ગયા છે, હવે અત્યારે બહાર તો એવું બધું કહી રહ્યા છે કે ફસાવામાં આવ્યા હોય તે હોય, બાકી કેસની અંદર શું વન વિભાગની સાથે બબાને લઈને ફાયરિંગ આ બધું શું થયું છે કે નહીં, કોર્ટે તેને કંઈક ને કંઈક હુકમ આપી દીધો છે। ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે। આ સજાને લઈને અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે કે ભાઈ ચૈતર વસાવા હંમેશા શા માટે જેલમાં જાય છે? આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ જેલમાં જાય છે? બીજા નેતાઓ ગુનાઓ નથી કરતા? શું ચૈતર વસાવા પણ ભાજપમાં વયા જશે રાજુભાઈ કરપડાની જેમ? તો આ મુદ્દાને લઈને તમને શું લાગે છે? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી, શેર કરો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું। આજના વિડીયોમાં એટલી જ માહિતી। આપણે એક નવો વિડીયો મળીએ, બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।